વલસાડ પોલીસ પર હુમલો કરનારની ધરપકડ કરી લેવાઈ છે। બે મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો, આરોપીઓનું સરઘસ કાઢ્યું। પોલીસ ચાઇનીઝ દોરી પકડવા માટે ગઈ હતી અને એ સમયે સ્થાનિકોએ પોલીસ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો। વધુ વિગત સાથે સંવાદદાતા જાવેદ ખાન આપણી સાથે જોડાયા છે। જાવેદ, પોલીસના કામમાં અડચણ ઊભી કરી એટલું જ નહીં પરંતુ પોલીસની ટીમ પર જ હુમલો કરી દીધો હતો। શું કાર્યવાહી કરાઈ છે આ લોકો સામે? જી ગઈકાલ સાંજની આ ઘટના છે જ્યાં પોલીસ જે ચાઇનીઝ દોરી પર જે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જે બાબતે ચાઇનીઝ દોરીની બાતમી મળી હતી અને ચાઇનીઝ દોરીનો જે જથ્થો છે એ ત્યાં પડ્યો છે તેને કેસ કરવા માટે પોલીસ ત્યાં ગઈ હતી। જોકે ત્યાં જે છે લોકો હાજર હતા તેઓએ આ પોલીસકર્મીને ઘેરી લીધો હતો અને ઢોલ ઢપાટ કરીને તેને ઢીક્કા મૂકીને માર અને લાકડા વડે તેને માર મારવામાં આવ્યો હતો। જોકે આ સમગ્ર ઘટનાનો વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેના આધારે પોલીસે જે 5 લોકોની ધરપકડ કરી છે એમાં 2 મહિલા અને 3 પુરુષો છે। હાલ 3 પુરુષોને જે છે તેમના જ વિસ્તારમાં કાયદાનો પાઠ ભણાવવા અને આવી ઘટનાઓ બીજી વાર ન થાય તે માટે અને લોકોમાં ચાઇનીઝ દોરી અંગે જાગૃતતા આવે તે બાબતે પોલીસે આરોપીનું ત્યાં સરઘસ કાઢ્યો હતો અને લોકોને જાગૃત કર્યા હતા કે આ પ્રકારનું પોલીસનું કામ હોય છે તેમાં પોલીસના કામમાં રૂકાવટ ન થાય અને પોલીસને સહકાર આપવો। જી બિલકુલ, આભાર।